સાબરકાંઠામાં પોશીનાના અંબા મહુડા ગામમાં વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે। કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ આ ગામ આજે પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યું છે। ગામમાં નળ સે જલ યોજનાના મોટા સંપ અને ટાંકા માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, કારણ કે નળ સૂકા ભટ્ટ છે અને પાઇપલાઇનો બિનજોડાણ હાલતમાં છે। ઉનાળાની શરૂઆત સાથે જ 3000થી વધુની વસ્તી ધરાવતા આદિવાસી ગામમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે। મહિલાઓ અને માસૂમ બાળકોને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મેળવવા માટે કલાકો સુધી પહાડી રસ્તાઓ ખૂંદવા પડે છે। લોકોની માંગ છે કે તંત્ર પીવા માટે પાણીની વ્યવસ્થા કરી આપે। જે ટાંકા બનાવે છે એ નકામા બનાવે છે, કેમ કે નીચાવાળા ભાગમાં બનાવે છે ટાંકા અને લોકો બધા ઉપરના ભાગમાં રહે છે। તો પાણી જે ટાંકામાં હજી નાખ્યું નથી અને પાણી ઘરે સકલી આવતું નથી। પાઇપો નાખ્યા એ પણ અહીંયા તૂટી ગયા છે અને રેલવાઈવાળાએ મોટા ભાગે તો તોડીને કાઢી નાખ્યા છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે પાણીની બહુ જ સમસ્યા છે। પાણીની બહુ તકલીફ છે, બહુ સેટી 2-3 કિલોમીટર જઈએ તો અમને પાણીની તકલીફ બહુ રહેશે। એક જગ્યાએ પાણી મળે છે પણ અમે ખાસી વખત બેસીએ તો થોડું પાણી આવે તો અમને 2-3 વટલું ભરાય એટલું પાણી અમને મળે। સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવ્યા છે। જેમ જેમ ગરમીનો વધતો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે। પોશીના તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર જે આવેલું છે, લાકિયાની આજુબાજુ જે ગામો આવેલા છે, ત્યાં આંબા મહુડાના જે આજુબાજુના જે ફળિયા આવેલા છે, ડોગર ફળો, કાકન ઢોકરી અને ખટારા ફળો જેવા આજુબાજુના જે અલગ અલગ ફળો આવેલા છે, જે ફળિયા તરીકે ગણાય છે, ત્યાં સૌથી મુશ્કેલી સાબિત થઈ છે કે જે પાણીના સ્તર નીચે જવાના કારણે મોટી હાલાકી પડી રહી છે। પાણી ન આવવાના કારણે 2 થી 3 કિલોમીટર જે ગામની મહિલાઓ અને બાળકો અને જે નાની નાની દીકરીઓ હોય છે તેને પાણી માટે આટા ફેરા મારવા પડે છે। પાણી માટે અલગ અલગ શોધખોળ કરવી પડે છે। 3 થી 4 કિલોમીટર જેટલું પાણીની શોધખોળ હાથ ધરવામાં આવતી હોય છે। જો કે પહેલાથી જ જે પાણીની સમસ્યા છે, જે નળ સે જલ યોજના માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે। જે આજુબાજુનો જે લાખિયાના જે આજુબાજુ જે વિસ્તાર છે, આંબા મહુડા ને આજુબાજુનો વિસ્તાર, તમામ વિસ્તારમાં જે પાણીની સમસ્યા વિકટ બની છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।